હેલો નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, જ્ઞાન સહાયકો માટે એક જે અગત્યની અપડેટ છે તે સામે આવી રહી છે. તો આ વિડીયોની અંદર આપણે તેની જે વિગતવાર માહિતી છે તે જોઈશું. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને ખાસ કરીને શિક્ષક ભરતીની અપડેટ મેળવવા માંગતા હોય મિત્રો, તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો. આટલો કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવશે તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે. તો ચાલો આપણે આગળ વિગતવાર માહિતી જોઈએ. તો અહીં તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, રાજ્યની ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયક બનવા માટે હાથ ધરવામાં આવેલી ભરતીની કાર્યવાહી દરમિયાન પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 11,170 જેટલા ઉમેદવારોનો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ તે કરવામાં આવ્યો છે. તો ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 6,700 જેટલી જગ્યાઓ માટે જ્ઞાન સહાયકોની નિમણૂક છે તે કરવામાં આવનાર છે, જેને લઈને ભરતી માટે 11,000 કરતાં પણ વધુ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન છે તે કરાવ્યું હતું અને રજીસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જે વિષય કે માધ્યમમાં જગ્યા ઉપલબ્ધ નથી તેની પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરવામાં આવી ન હોવાનું પણ જાણવા છે તે મળ્યું છે. તો રાજ્યની માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની કાયમી જગ્યા ભરાય નહીં ત્યાં સુધી જ્ઞાન સહાયકની નિમણૂક કરીને અભ્યાસ કરાવવાનું નક્કી છે તે કરવામાં આવ્યું હતું અને ધોરણ 11 અને 12ની શાળાઓમાં અંદાજે 6,700 જેટલા જ્ઞાન સહાયકની નિમણૂક કરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક કસોટી લેવાયા બાદ તાજેતરમાં 17 સપ્ટેમ્બરના રોજ મુખ્ય પરીક્ષા છે તે લેવામાં આવી હતી અને મુખ્ય પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 41,250 જેટલા ઉમેદવારો હાજર છે તે રહ્યા હતા. તો આ પરીક્ષામાં 60% માર્ક લાવનારા ઉમેદવારોને પાસ છે તે જાહેર કરવામાં આવ્યા હતા, જે અનુસાર 15,233 જેટલા ઉમેદવારો છે તે પાસ છે તે થયા હતા. તો મિત્રો, આ હતી આજની અપડેટ.